સુરતની તાપી નદીમાંથી જળકુંભીનું સામ્રાજ્ય નીકળ્યું છે। જળકુંભીએ તાપી નદીની સિરત જ બદલી નાખી છે। તસવીર બદલી નાખવામાં જળકુંભી જોવા મળી। વાલક ઇન્ટેક વેલ પાસે ગટરના પાણીને કારણે જળકુંભીમાં વધારો। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી ધનરાજ, જળકુંભીને કારણે આખી તસવીર જ નદીની બદલાઈ ગઈ છે, શું વધારે વિગત? જી બિલકુલ, તાપી નદીમાં જળકુંભી કાઢવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સ્થિતિ જેસે થે જેવી રહેવા પામે છે। સૌથી પહેલા તમને બતાવીશું આ જળકુંભી। આ તસવીરો તમે જોઈ શકો છો, આ પ્રમાણે જળકુંભી છે એ તાપી નદીમાં બની જતી હોય છે અને કરોડો રૂપિયાનું નુકસાન છે એ વેઠવાનો વારો આવે છે। બીજી તરફ તસવીરો તમે જોઈશું તાપી નદી, આ તાપી નદીનો નજારો છે અને તાપી નદીની અંદર આ પ્રમાણે જે જળકુંભીની ચાદર છે ઠેર ઠેર જોવા મળી રહી છે। એબીપી અસ્મિતાની ટીમ અત્યારે હાલ મોજૂદ છે સુરતના વાલક પાટિયા પાસે, અને વાલક પાટિયા પાસેનો આ નજારો છે। વાલક પાટિયા તાપી નદી બ્રિજ છે, ત્યાં આ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે। વાલક ઇન્ટેકવેલ પાસે ગટરના પાણીનો ભરાવો થતાં આ પ્રમાણે જળકુંભી વધી છે। કરોડો રૂપિયાનો ખર્ચ જ્યારે કરવામાં આવતો હોય છે ત્યારે એ ખર્ચ ક્યાં જાય છે એ અત્યારે હાલ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। તાપી નદીના પટમાં જે રીતે પાણી સપ્લાય માટે રીવોટર મેળવવા માટે જે જળકુંભી છે એ ફસી જતી